આ ઉપરાંત હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આખી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ। હિંમતનગરથી વિરાવડા જતી આ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જો કે પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી અને આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી આ અંડરબ્રિજમાં વર્ષોથી ભરાઈ જાય છે, પણ એસટી બસ તેમાં ફસાઈ ગઈ। દર વર્ષે ચોમાસામાં અંડરબ્રિજમાં આ રીતના પાણી ભરાતા હોય છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ ઘટના અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અવનીશ, અંડરબ્રિજમાં આખી બસ ગરકાવ છે। શું દર વર્ષે આ પ્રકારની સમસ્યા છે અને આ વખતે આ સમસ્યા કેમ સર્જાઈ? જો સમસ્યાની વાત કરવામાં આવે તો રેલવે ટ્રેક જે બ્રોડગેજ બનાવે છે ત્યારબાદ અંડરપાસ મોટાભાગના વિસ્તારમાં બનાવવામાં આવે છે। ચોમાસા દરમિયાન તે અંડરપાસ જે છે તેની અંદર પાણી ભરાતા હોય છે ને તેને પંપ સેટ દ્વારા બહાર નીકળવામાં આવતા હોય છે, એટલે કેટલાક કલાકો સુધી આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। આ વખતે પણ આ એસટી બસના ચાલકે જે વરસાદ હતો તે વરસાદ દરમિયાન આ અંડરપાસમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો તેમ જણાઈ રહ્યું છે ને તેના કારણે આ એસટી બસ જે છે તે અંડરપાસમાં ફસાઈ ગઈ છે। અંડરપાસની અંદર પહોંચ્યા બાદ તે પાણીમાં બંધ થઈ જતા પાણી વધુ ભરાયું અને એસટી બસ જે છે તે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ તો આ મામલાની એસટી વિભાગના અધિકારીઓ મારફતે પણ તપાસ હાથ ધરવામાં આવશે કે આની અંદર ડ્રાઈવર ચાલકની બેદરકારી હતી કે પછી અકસ્માતે જ આ પ્રકારે તે અંડરપાસમાં બસ ભરાઈ ગઈ છે। જે પ્રકારના દ્રશ્યો છે તેના કારણે મુસાફરોને પણ જોખમ સર્જાઈ શકે છે અને તેને લઈને જ અધિકારીઓ હવે આ મામલાની તપાસ હાથ ધરવામાં લાગ્યા છે। બિલકુલ, ઘણી બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પણ અવનીશ, જ્યાં સુધી સાબરકાંઠા ઓવરઓલ વાત કરવામાં આવે, ઘણા સમય બાદ આખરે વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાના કયા વિસ્તારોમાં વરસાદ છે અને કયા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી રહી છે? ખાસ કરીને સૌથી વધુ પ્રાંતિજ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। 2 કલાકની અંદર લગભગ 5:15 થી 5:30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તેના કારણે વિસ્તારમાં ચોતરફ પાણીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, પરંતુ ઊંચાણવાળો વિસ્તાર હોવાના કારણે હાલ તો પાણી ઓસરવાની સ્થિતિ છે અને વરસાદ રોકાયો હોવાના કારણે એક રાહત સર્જાઈ છે કે પાણીથી જે સમસ્યા સર્જાઈ હતી 2 થી 3 કલાક તે હવે રાહત મળી રહી છે। આ ઉપરાંત મોડાસા, મેઘરજ, માલપુર અને હિંમતનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। કેટલીક નીચાણવાળી દુકાનો અને કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાયા હતા। ઉપરાંત રસ્તાઓ ઉપર પણ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને દદાલિયા અને તેની આસપાસના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે। જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે તેની ઉપર પણ જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। મેઘરજમાં પણ આ જ પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય વહેલી સવારે જે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો સાબરકાંઠાના માલપુર, મેઘરજ, મોડાસા, અરવલ્લી જિલ્લાના હતા શહેરો, આ ઉપરાંત પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। એટલે 6 થી 7 તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસવાના કારણે આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। બિલકુલ, અવનીશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 3 તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અમીરગઢમાં અંડરબ્રિજની અંદર આખી એસટી બસ ગરકાવ થઈ ગઈ અને એસટી બસના ડ્રાઈવર જીવ બચાવવા માટે બસ ઉપર ચડી ગયા અને તેમનું રેસ્ક્યુ કરાયું, પરંતુ આ અંડરબ્રિજમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। આ વખતે જો પાણી ભરાયું છે તો શા માટે એસટી બસ ત્યાં લઈ જવામાં આવી તેને લઈને પણ ચોક્કસપણે તપાસ થશે, કારણ કે જો મુસાફરો તેમાં સવાર હોત તો તેમની સામે પણ જીવનું જોખમ ઊભું થઈ શક્યું હોત। અને અંડરબ્રિજમાં પાણી છે તો શા માટે અહીંથી બસ પસાર કરવી પડી તે પણ તપાસનો વિષય છે। અને વિસ્તારોમાં પણ વરસાદ બાદ આખરે લોકોને હાલાકી પડી રહી છે તેવા સમાચારો મળી રહ્યા છે।